વિદ્યાર્થીઓ, તમે સ્ટાન્ડર્ડ 10th સ્ટેટ બોર્ડથી બિલોંગ કરો છો અને ઘણા બધા એવા પેપર ગયા હશે ત્યાં તમને એવું લાગતું હશે કે હું વધારે સ્કોર કરી શકતો હતો, તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી. આપણું જે સ્ટેટ બોર્ડ છે તમારા બેનિફિટ માટે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લઈને આવ્યું છે. હવે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ એટલે શું કે જો તમે ફર્સ્ટ એક્ઝામ મતલબ માર્ચની એક્ઝામમાં ઓછા માર્ક્સ આવે છે અને તમારે વધારે માર્ક્સ ઇમ્પ્રુવ કરવા છે તો તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી શકો. જો તમે આ એક્ઝામમાં મતલબ મેઇન એક્ઝામમાં 1 કે 2 સબ્જેક્ટમાં ફેલ થાવ છો અને તમે બીજી વાર પાસ થવા માંગો છો તો પણ તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી શકો છો. બેઝિકલી જો આપણે વાત કરીએ ફોર એક્ઝામ્પલ સ્ટાન્ડર્ડ મેથ્સથી થોડું હાર્ડ પેપર હતું એટલે કદાચ ફેલ થઈ શકો છો, તો તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં બેઝિક મેથ્સ માટેનું ફોર્મ ભરીને બેઝિક મેથ્સની એક્ઝામ આપી શકો છો. અને જે સ્ટુડન્ટ્સ આ વખતે બેઝિક મેથ્સ આપી રહ્યા છે પણ એમને એવું છે કે મારે બીજી વખત સ્ટાન્ડર્ડ મેથ્સનું ટ્રાય કરવું છે, તો જૂન જુલાઈમાં ઇમ્પ્રુવમેન્ટની એક્ઝામ આવશે, એમાં એ સ્ટાન્ડર્ડ મેથ્સની પણ એક્ઝામ આપી શકે છે. વધારે ડિટેલ્સ માટે ફોર્મ ક્યારે આવશે, ફોર્મ કઈ રીતે ભરવાનું, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના ડિટેલ વિડીયો જો તમારે જોવા છે તો તમારે મારી યુટ્યુબ પ્લેટફોર્મ પ્રિયશક જ્ઞાનપીઠ પર રહેવાનું છે. જેવા ફોર્મ આવશે ઇમ્પ્રુવમેન્ટના, જેટલી પણ ડિટેલ્સ આવશે એ બધી ડિટેલ્સ હું તમને શેર કરતી રહીશ. તો આ વિડીયો બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સ્ટુડન્ટ્સને એ સમજવું કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ શું છે અને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવી કેટલી જરૂરી છે, તો બધા લોકોના વિડીયો શેર કરી દેજો.